સૌપ્રથમ તમને જય શ્રી રામ। આજના આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું ગૂગલ આઈડીનો પાસવર્ડ ચેન્જ કેવી રીતના કરવો। હા મિત્રો, તમે પણ તમારા ગૂગલ એકાઉન્ટનો પાસવર્ડ ભૂલી ગયા છો અને ચેન્જ કરવા માંગો છો તો આ વિડીયો તમારા માટે। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। વિડીયોમાં આગળ જોતા પહેલા વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ પર નવા આવ્યા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો। ચાલો વિડીયોને શરૂ કરીએ। સૌપ્રથમ તમારા મોબાઈલમાં સેટિંગ એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે। સેટિંગ એપ્લિકેશનને ઓપન કર્યા પછી આગળ આવું પેજ આવશે તો તમારે નીચે સ્ક્રોલ કરીને જવાનું છે। નીચે સ્ક્રોલ કરીને જશો ત્યાં લખાઈને છે ગૂગલ, તો તમારે અહીંયા ગૂગલ પર ક્લિક કરી દેવાનું છે। ગૂગલ પર ક્લિક કર્યા પછી આગળ આવું પેજ આવશે। તમે જોઈ શકો અહીંયા તમારું ગૂગલ એકાઉન્ટ બતાવે છે, તો તમારે અહીંયા એકાઉન્ટ પર ક્લિક કરી દેવાનું છે। એકાઉન્ટ પર તમે જેવા ક્લિક કરશો ત્યારે આગળ આવું પેજ આવશે, તો તમારે અહીંયા મેનેજ યુઅર ગૂગલ એકાઉન્ટ પર ક્લિક કરી દેવાનું છે। મેનેજ યુઅર ગૂગલ એકાઉન્ટ પર ક્લિક કર્યા પછી આગળ આવું પેજ બતાવશે, તો તમારે અહીંયા ટચ કરીને સાઈડમાં લઈ જવાનું છે। સાઈડમાં લઈ ગયા પછી નંબર 4 પર ક્લિક કરીને સિક્યુરિટી, તો અહીંયા સિક્યુરિટી પર ક્લિક કરી લીધું। સિક્યુરિટી પર ક્લિક કર્યા પછી આવું પેજ આવશે, તો તમારે થોડા નીચે સ્ક્રોલ કરીને જવાનું છે। નીચે જશો ત્યાં લખાઈને પાસવર્ડ, તો તમારે અહીંયા પાસવર્ડ પર ક્લિક કરી દેવાનું છે। પાસવર્ડ પર ક્લિક કર્યા પછી જોઈ શકો છો આગળ આવું પેજ બતાવશે। તો મિત્રો અહીંયા તમારા મોબાઈલનો જે પણ સ્ક્રીન લોક છે એ સ્ક્રીન લોક અહીંયા એન્ટર કરી દેવાનો છે। મોબાઈલનો સ્ક્રીન લોક એન્ટર કર્યા પછી આગળ આવું પેજ બતાવશે। તમે જોઈ શકો છો અહીંયા બે ઓપ્શન બતાવે છે, ન્યૂ પાસવર્ડ, કન્ફર્મ ન્યૂ પાસવર્ડ। તમે જે પણ ગૂગલ આઈડીનો નવો પાસવર્ડ રાખવા માગો છો એ નંબર 1 પર રાખવાનો છે અને નંબર 2 પર એનો એ પાસવર્ડ પેસ્ટ કરી દેવાનો છે, કોપી કરી દેવાનો છે। બંને જગ્યાએ પાસવર્ડ લખી દેવાનો છે। પાસવર્ડ લખ્યા પછી તમારે ચેન્જ પર ક્લિક કરી દેવાનું છે।